બજાર બાજુ જવું છે. આ વડનગર જવું શૂટિંગમાં. જા દે. હું કીધું ચાલે. ઓહો તારી શૂટિંગમાં ચાહી જ્યાં ટિફિન વિફિન લઈને જ્યાં એ પેલું ફર્યા એ લઈને ફરી બધું માર વાળો નકોમો છે એક નંબરનો નકોમો કેવું ખબર કાઢીમાં હું કોક બોલું ને તો મને બધા વેમિલી કહે છે ભાઈ મને માફ કરજો ને તમારા પર ખોટો વેમ કરે આ લોકોની વાતોમાં આવી નકર મન તો એવું કશું નતું ખોટી લોકોની વાતોમાં આવી તમારા અંદર ઝઘડો કર્યો છે વેમ હું એ જબરો નાટક ના કરે. આ તું એમ કરતી હતી ને એટલે જ નાટક કર્યો. એ ખાલી ઘઉંનો લોટ ખાલી છે ને તું પલાળી મૂઢા ગાળી તો ફેન આવી ગયું મૂઢું. મેં નાટક જ કર્યો. તું મોહ કરતી ને વેમો તમારા પર પણ એ તો સારા વેમાવાનું આવતું હતું બધું. હવે તો થઈ જાય ભૂલ થાય જો હવે તો માફ કરી દઉં છું. હવે ફરીથી વેમાય ને આ પંખો જોયો છે હવે તો હાથ ચૂકલો આ પંખા લટકી મળી જાય. નહીં વેમો તો કદી કીધું તો ખરા તો લોકોની વાતોમાં આવી જતી બાકી મારે તો એવું કશું નતું પણ લોકોની વાતો હું લે આવવું પડે તને મારા પર વિશ્વાસ નહીં તો પછી હારું અબળો હા માફ કરી દીધા ને બેમાય નહીં એનો મતલબ એવો નહીં કે તમને એ બધી છૂટ મળી ગઈ હાલ કે તમે માફ કરી દીધી પાછું બાહુ એમાં સારું કરી દીધું. બેમોને જો હું ખાલી ચેતવ્યા હરખા રે જોઈ કહી દીધું આ તો હું તો હરખો જ રહું છું પણ તારા જે મગજમાં પેલું વ્યવહાર થઈ ગયું છે ને એ જતું નહીં. નહીં બેમો પણ એમ તો ચેતવી દીધા કે તમે છૂટ નહીં મળી ગઈ પછી આ તો હું બેમો નું એટલે તમે પાછા આડા રસ્તા જતા રહો. સારું હેડો હવે તમારે ફોન કરો હેડો તો અમે આડા રસ્તે નહીં જતા. અને આ બાજરી છે ને એ બધી ઘરમાં મૂકી દેજે સાફ કરવાની છે આજે સાફ કરી ઓહો અહીંયા તો બાપા કેતનજી ઓહો સારું છે ને મમ બાજી બેન હા બાપા હવે નહીં એમાંથી હે મદન ના હવે તો કમ્પ્લીટ થઈ ગયું. ઓને પા કજ્જે ચાલુ ના કરતા બે જણો ના ના બા અમે બાજી અને રાગી પણ રહેવાનું કે નહીં મારે તો શું એવું હતું બાપા પણ આવે એમાંથી એટલે હું તો ચો મારે ઝઘડો મારે જો ભાઈ એવું પર હતો તો લોકોની વાતોમાં ચડાવણી નાઈ જઈએ લોકોની વાતો બાજી નહીં આપવાનું લોક તો તાર ઘર બગાડ માંગે છે અગર સારું બધું ભારે ના પછી પત્રોમ રહેવા જવું પડશે એવા દાડા આવે મતાકી વાત તારે બારી સતી કોઈ બોલવાનું નહીં લે હું બાપા છો બોલું છું કે હું તો બોલું છું લાગે પડી બેને રહેવાનું જો કે બહેના અંગત જવાનું હું તો પેલું બાઈક લઈને જતો તો વડના કરના પેલા પ્રિયા ભાભી ને હારે મને આ કેટલું બધું લોબું કર્યું ને આ એ તો અમારે ભૂલ થાય બેને થાય એને એ બધું શું વિચારવાનું આવશે બે વાર ચા બનાવું ચા નહીં બનાવ કોઈ ભાઈ બસ કોને લેતો સંજય ભલે કા અને બાપા પૂરા ભરાઈ દીધું પૂરા હો ભરાઈ દીધું બે અવાજ ના આવે તારા ઘેર તો પણ કોઈ ચાલુ કરતી નહીં તે પણ અને તાપે મરી જાય તું એ વરી અને આ દવા બોલ લાવ રાખો ઓ વાહ બોલે નહીં હમણાં તો ઠંડુ પીટ્યું બહુ અને મોહનતા તો તને ખબર છે કે હું તો ચેવી મોહનતા ખાવાની બહુ રશિયન છું હા પણ તો કઈ મોદા દઉં લારો ઉનાળાનો દાપનો તો અમે લેટવી છી લેટવી ઓ વાહ बात करो होते ये बात तो दे सीधी बात करो अली तो लो पोपट नहीं पोपट आलो वर्गो बिल छोकरो हाँ अली लाइन नहीं जो हाय हाय कान हो वो तो ना बात पूछो ये तो आपरा कोई ऑर्डर नहीं आपरा पेला हाँ और क्या इन लोग संजय ओवा એનો તો ખબર નહીં આવું જ કરી તું ને શું વાત કરી રિયારી હા એને લઈ ફરવા જાય રોજ પકોડીઓ દાબેલીઓ કચરીઓ ને આ બધું ખાવા જાય છે તો ઓ બાપરે હા શું તાન હું એક વખતે મને બિહારવા કીધું ને અને એની પાછળ બેહેલી મને તો ના બિહાર્યો કરમ ફૂટા બાપડી પેલી બાયરી નો કરમ ફૂટા શીલા બંધોની બાપડી દોબા જીમ આખો દાર મજૂરી કરે બોલ અને એને તો
દવા પીતી હતી દવા તે તો ભગવાન પોછરા રમતા બનો કરમ હારો લી તે બચી ગયો નકમ મરી જવત કે મરી ગયો એટલે તારાવતી બાયરીની જિંદગી બગાડવા બેઠા સા એ તો થાને મારી પોસ એ તો મરા બેઠા હિંતાન એ તો બેઠા હિ મરાવા ઓવા એટલે તો આ બુક કરી તો ના વેમો કર શિકારના વેમો આવી છે આટલા બધા અમે તો મારા આદમી પર કોઈ વેમો નહીં કરતા વાત કરો હતો લ્યો એટલે એ બાયરી નો અક્ષર બાયરી જ તા ને ઉભે છે નારાય વિચારી એવી છે ને મને એવું લાગતું હતું તો ખરા કે બાયરી નો આખો એવું લાગતું હતું ને ડોહો આયા હા ડોહો એ તો આ તો કોઈ ક્યાંથી ને શેઠાની મીટિંગો છે આ ડોહા બેસલી મુ યોના ગટુ ભાઈ યા મજામ ભાઈ આવો ભાભી મજા પાણી પર લાવ ડોહા તમારો લે પાહુ ન કપર છે મરી જશે ઘણા દાડા આવ્યા આ બાજુ ઘણા દાડે એટલે પેલા સોમભાઈ ની એ ગીતારી બોલાવતી હતી બેહવા ગયો તો ગેર હા ગેર ના કાળી માં હા બોલ મારી જઈએ જાન તું તો બેહવા ગયો કાનો અરે બધો નવરો ના હોય તાર પછો મારે કેટલું કામ હોય કરે તો હા ના તે સાપોઈ કરાઈ ના સાની પ્યા મારે તો જોને ઘરું જતો રે સાથે ભાભી દવા કરાવજો એ હારા ઉભી એ છોકરા પૈસા લખો એ ચાલ છે બોલ મારે હા ના ચાલ છે તો હા જલ્દી આને પે ભાઈ હા એ હા રસ્તા મેં ભેગો થઈ ચાલી એવી દેવીની ઝપાટો તો યોનો જતો જ નહીં એ છો આ તો થોડો ડોહાતે ખાવું નહીં હા આ તો શિરોમણી કરવી હોય તો રાતને કરી થી શિરોમણી કશું કરવું નહીં હા શું બોલ આવ લાયા ડોહા હા સારી મો પેન છે પેન પેલી આવે ને કાર્બન છે કે કહેવાય એ રહી અને પેલા હું થયું રમતા પણ છોકરા કંકોળો પરોને હું ડુંગું લગાઈ તું જોવાની મજા આવતી હતી કશું ના થયું હાશ ડોહા એક વાત કહું તમે મોનો ના મોનો પણ આપણી આ કાચમ આપણો છોકરો એ હતો નહીં તમે કહું છો આ મુલી ઈ નાની ને હું કોઈ છે અમુ છોકરા તો અમુ ધંધો સાથે ધંધો કરે રબ આપણો ના ડોહા તો એ મારું મન નહીં મોતું માં શું ને માં એટલે મન તો નહીં મોનતું મારી આપણા આ દરરોજ ઉઠીને કચ્ચા દરરોજ ઉઠીને સ્વપ્નો કરવાનો દરરોજ ઉઠીને પેલાની વાતો કરવાની દરરોજ ઉઠીને કલ્યાણીની વાતો કરવાની કલ્યાણની વાતો કરી લે ડોહો વાત હાસી દોશી પણ આવું જે આદત પડી રહી છે ને તેમ જાય નહીં કારણ કે મને આમ ખૂબ બાતું હોય ને આમ ડુંગો લગાડો હારો ગમું અને જોવાની એસી મજા આવે હા તો છૂટા શીરા ઉપર આવી જોયું પણ બફાઈ ગયું બધું બફાઈ ગયું સારું હેરા ડોહા તને હું તો લોટ આપણો ઘંટી મેં લેવું થોડું દહીંનું કરીને હા તે વાત હા પણ આમ રોજ મરચું રોટલો કોઈ બીજું બનાવું છે કાળિયાના ચાનું તમારે કીધું છે હું આ મગજ બેહા છે આ તું લઈ જ જવાય યાર એ કર્યું લઈ પેલા જો હા તે એક કામ કર હું બજાર જતા આવું અને તું હેત તે ખેતરમાં ચાલ લેજે અતિ હારો ઈ મે કરો હેરો ચાલ હારો એક ટોપ આમ બે ટોપો થઈ જાય રામ ખટકોરા લો તો હા ચંપલ લેવો પડશે ચંપલ નહીં મારે ચંપલ શું કરવા મારે તો છોકરો મૂકીને ગયો તો બૂટ પહેરીને ફરું છું ફેશની થઈ ગયો આમ તો એક સોદો પાકી જાય ને તો પછી રિક્ષા વેચતા અટીકા છોડાઈ દેવી છે જમીનના દલાલીમાં તો મળે એવું છે આ વખત ખાલી મેળ બેસી જાય ને ટોકન થઈ ગયું એટલે સમજો કે આપણા હાથમાં મજૂરી હાચી ગુરુ અબળો છો તમે હા કોઈ ના હોય તો મને વિચાર જાવ છો
પણ ખબર ને પૂરી હા આજે તો હે ને આજે કસ્ટમર નીકળી જાય બરાબર અને સીધું હે ને મારે પોકવું પડશે લોકેશન ઉપર અને નહીં પોકવું ને નહીં પાછો પાલટી નાહી જઈ તો મારા હમણાં એક મથીનો સોદો ફિટ કરે છે એમાં હાલ હમણાં બધું લડી જશે બરાબર અને જો બીજો બતાવી દે ને એના પહેલા મારે પોકી જવું પડે એ તું ગમે એ કર ને ગમે જતી રહેજે આજ તો તારે આમ તો જતી રહું પણ એના રસ્તા કેવા કલાકે સાધન ના મળે ને મારા સાહેબ બોલસી પછી લેટ થાય તો પણ આમાં રોજ તો ટાઈમે પોકી જ હોય છે પછી એક દાડો તો હોય આખું પાછું એ દાડ તું રાતે મોડી નથી ઘેરાઈ શૂટિંગ મોડા ઊંધી ખેંચી તું પેલું મોડા ઊંધી શૂટિંગ સીધા ના સાચી વાત હા એડો એ મોણ એક તો ધંધો જમ્યો આપણો અને તાન પછી હમણાં હું ગમે તે આગળ પાછળ ટીકા લાવો પછી તાર શૂટિંગ વૂટિંગ કરવાની જરૂર નહીં પડે અરે એડો આગળ પાછળ કઈ જતી પેલા ટિફિન ભર્યું કે નહીં હા લાવું મોડું થાય છે લો ટિફિન હું બનાવી ટિફિન ટીંડાનું શાક ને રોટલી તને કીધી નહીં કે મને ભેંડા નહીં ભાવતા તો તારા ભીંડા તો બનાવવાના આવે છે શાકભાજી જે મળતી હોય એ બનાવું કે બીજું હું બનાવું મને ના ભાવતું હોય એ જ બનાવી મૂકી દેશે બટાકો બનાવું રોજ બટાકો ભાવતો નહીં નાટક વધારશે તમારે તો જે હોય ખાઈ લેજો આજનો દાડો દહીં ભાઈ લઈ લેજો અમે ભૂલ તો ફોન કરું ને એકડીક નહીં જેટલા આવી તો એ નહીં આવતા સાહેબ બોલશી પાછા હેલો હેલો હા બોલો કેટલા રે પૂરી આ તૈયાર જ છું હવે હું તૈયાર છું આજનું લોકેશન આપણે અમરથોર રાખેલું છે અને ફટાફટ તું આય એટલે હું શૂટિંગ ફટાફટ પતી જાય ને તો આપણે તાપનો ઘેર જતો રહીએ હું તો ફટાફટ જ આવું પણ તમે જેમ ફટાફટ નહીં આવતા નાના તમારા બાયડી સિગર પકડી રાખા શકું માયરી તો હું પકડી રાખે એ તો પહેલા બધું વેમ કરતી હતી હવે એ બધું ભૂલી ગઈ એટલે હું સમજાવી દીધી એટલે હવે વેમ કરશે નહીં એટલે હવે હું ટાઈમ સર નીકળી જાઉં છું શાંતિ હવે અને હું કહું છું હા આ ટિફિનમાં હું લાવવાની ટિફિનમાં હું લાવું કિંકર પેલી તલની હુખડી હતી ને એ હુખડી બનાવેલા પેલી વખત લાવી હતી ને એ હુખડી બનાવેલા એટલે આપડે મને ભાવે છે મસ્ત અને મસ્ત બનાવેલી હતી એટલે પણ હું જો અત્યારે ઉખડી બનાવવાનો કે જો આ મોડું થઈ જાય તો આ આપણા શેઠ વિજયલાલ નહીં બોલે પછી એની ચિંતા તું ના કરે બનાવીને શાંતિ થાય તો હું સાહેબ ને સમજાય જાય અને તારા મોડું થતું હોય તો આપડે પેલું મંદિર નહીં એ મંદિરે હું ઉભો રહું એ તને લેતો જાઉં છું અમે તે આજ મને પૂરા મીકવા નહીં આવવાના તો તમે લઈ જજો અહીં વાંધો નહીં તો તારે હું લઈ જાઉં છું તું પણ હુખડી બનાવી લાવજો હો હા ચોક્કસ હા હેલો લે આ તો કામ થઈ ગયું આ તલની સુખડીઓ મળતી હોય પછી ઘેર ભીંડાના શેક હને ભાવો અમને પછી નાટક જ કરે કે રોજ આ બનાવે છે ને પેલું બનાવે છે મને એવું લાગતું તું કે મારામાં કોક ખોમી છે પણ ના છે ને કોક નવું રંધાતું હોય ને એવું લાગે મને કે આ નહીં બનાવવાનું પેલું નહીં બનાવવાનું આવું તો ડાયરેક્ટ કોઈને કહેવાય નહીં કહેવા જવું તો પછી બધા એવી વાતો કરે કે તો બાયડી વેમીની છે આવડું શક મારા પર આવે છે કોક તો કરવું પડશે પણ સીઆઈડી એ કેવી રીતે કરવી અમની તો કે મારા ઉતાવળ છે મોડું થાય ને હજુ છે ઉભા રહ્યા હજી તમે બેહી રહ્યા ક્યાં તમને હા કેમ હેડ્યા નહીં હજી કોઈ ને આજે સાહેબે થોડા લેટ બોલાયા છે સાહેબ લેટ બોલાયા ઓવા હું આમ તો ઉતાવળ કરતા હો હું કહું 2 મિનિટ મારી જોડે વાત કરવા બે તો વાતો પડવા નહીં રહેતા ટાઈમ નહીં હોતો તો કે 5 મિનિટ લેટ થાય તો પૈસા કાપી લે આજ ચમ લેટ બોલાયા આજે થોડા લેટ બોલાયા આમ તો હું ટિફિન બનાવતી કહું બરાબર 2 રોટલી ભરવાનું બાકી તો કેટલું કરોતા હો તમે સારું બાપા જાઉં છું આ તો પૂછું કે કેમ જતા નહીં આમ તો કે મોડું થાય કરતા હો તો મને હેડવા દે ને કે આ લપ નહીં મેલ અને લપ મેં મને હારેડ જાઉં છું મોડા બોલાયા હા મોડા બોલાયા રાગે રાગે જો એટલે પોકી જાય હા આ કેમ જતા હા લપ કરે છે શું કન હા હું કે છો સંભળાતું નહીં એ બાવળિયું છે એ મોય છે બરાબર એ સીધી લાઈન દોરી આપણે જઈને આવે ને પેલી બાજુ
બરાબર હા છે તો સુધી. આ તો ઊંધી હા અને આ તો ઊંધી બરાબર 3 વીઘા ના 44 ગુંટા 44 ગુંટા બરાબર મેલ્યો ભાવ ભાવ તો જો ધણી તો 45 કે બરાબર ભાવ વધારે નહીં આવું. અરે કોઈ વધારે નહીં તો 2-5 લાખ રૂપિયા બેઠક કરશો ને એટલે આગા પાછા કરી આલ છે કોઈ વધારે ના કહેવાય ભાવ તમારા અમદાવાદમાં યાર ઓછો ભાવ. હા અમદાવાદમાં ઓછો ભાવ. તમારા અમદાવાદમાં વાત સાચી છે તમારા અમદાવાદમાં પણ આ મોદીજીનું ગામ વડનગર છે એ વાત સાચી. હમણાં વચ્ચે વાત આવી હતી કે એરપોર્ટ બનાવવાનું પેલ બાદ કરબટિયા નજીક થાય 1.5 કિલોમીટર કરબટિયા અને કદાચ એરપોર્ટ આવે પેલ બાદ કરબટિયા તો પછી નજીક પડે નજીક આ ડાળી 1.5 કિલોમીટર તો ચાલે. હા તો હમણાં તમે નાખો 45 લાખ રૂપિયા બરાબર હા હવે આ તો વરમાં સીધા 80-90 કરોડ પોકી જવાનો ભાવ આ તો ફાઇનલ એરપોર્ટ બને. ફાઇનલ પાસ થઈ ગયું એરપોર્ટ પાસ થઈ ગયું છે હા તો હું તમને વિચારીને ફોન કરું. હા ફોન કરું હજુ. જો શેઠ તો ઘરના જેવા હો તમે પણ રોકન કરાય એવું છે હું તમને ફોન કરું. હા હેડો હો જોવાની તમે હોનું ખરીદ્યું સમજ્યા ગાડી તો પેલા ભાઈ કે તો પડી ગાડી હા હેડો આટલો સોદો પાકી જાય જમતમ કરી પછી વધુ નહીં હા પછી ચિંતા જેવું નહીં તો નહીં વગર શું કરવાનું એ તો મરશે તો સંજ્યા માર બચ્ચી શું કરો છો ડાન્સ કરું. એ નહીં હા તો તમે છો ને કે ચંપલે પડી ગયું હમણાં આમ તો કહું સુખ શાંતિ ઘરમાં ચાલે છે ચાલે જ જાય છે આમ તો ચાલે ખરું પણ અમુક લોકો એવા અમારા ઘેર આવી છે ને અને એવા ના આવી ને તો વળી સૌથી સારું ચાલે. ઓહો. ના ના સુખ શાંતિ રહેવાનું આ પત્તાને હું બીજું તાન ખોટું એ હું શું કહેતો હતો બજાર બાજુ જવું છે આ વડનગર જવું શૂટિંગમાં. જાજ શું કીધું? મારા દુકાન માઈ નાખે મારા તો કોઈ નહીં મારી નાખવા પણ આ પૂછા કર્યા વગર સીધા બાઇક ઉપર ચડી જાય એમ થોડું ચાલતું છે. શું લઈ લીધું ના લે લઈ લીધી નહીં પણ હજુ મારો વાર છે. હા થોડો ટાઈમ લાગશે. પણ ના બેહારું ના પર દેવા જોઈએ પાડવાનું આવતું તો હા યોની હગલ્યાન બિહારી છે એટલે ઓ વાહ જો કારીમાં હું હગલ્યોન બિહારું કે પગલ્યોન બિહારું આ મારું બાઇક છે હું ગમે તે જ ના કરું તમારે જોવાનું આવતું નહીં. એ તો માથે ફરું ઈવન ઓલે જગ્યા રાશી હોય પછી જોઈ બેહાર્યું આપણ એમાં ગયડી થાય ને હૈરી થાય છે. ગઈરી કે મને ગઈરી કે મને અમુ એ તો આખું બોમતો ને છે એમ કાંઈ ના થશે ને તો મારો ગુદામ કેવું આવી હતું. એક તો કેટલા વગેરે હજુ આવી નહીં અને એક તો પેલા સાહેબ લખવા કરશે લેટ પડો છો તો પછી ઓછી સોટા નહીં થાય. કરવા રહી સાચું બોલતો તો તને ખબર તો છે નાના મોટા અમુ એ તો બોલેલી તાને આમ હું બોલ ઓહો તારી જોવાનો હા આ તમે ત્યાં ઓછી જીભ રાખતા હું કંટાળી બોલું છું કંટાળી પણ તું જો તો ખરી નહીં આર્યો પેલા પેલી રિયન બિહારીને જતો પેલા કાઠિયાન બાયડીને અને હું આ આ નવી પકડી છે પાછી ભૂરી હતી ને હા પેલા ભૂરિયાની પુરિયાન બાયડી સાતો આ જોજો આ ડોહા જોજો લગારે લાજ શરમ છ હોય પછી કે પેલી બૈરી કે વેમ કરે છે તો વેમાય ના તું કરે લે આ તો એમ નહીં ઓન તો મારા જેવી તો ડોશી મળી હોય ને બૈરી તો ઓન તો હું ટોગો ચલી જહેર લઈને મને મળી છે મને ખબર છે જા ડોશી આવાની તો મુસ્યાદનો એ વાટ જોઈ દેતો મસાલો શાનો મલ ન જો કાળા મળી
લવિંગ અમુ જો ખાલી સેવ ભેગું કરીને વાટે જ મોહડું શું ખાલી જો હાઉસ ટાઈમ માં હારી નહીં આ તો એમ કરવાનું એ તું શું કઈને આવી છે બજારમાં આવું છું અલી મૂર્ખી તાપરું ખેતરમાં સાથે ચાર પૂરો લાવ કોક દોડવાનું હું ખવડાવવાનું જાહેર એ તો હું જાઉં છું મારું ના કફું શેકને લેતા આવજો બા હાર હાર જ લેતા આવું. અને શું પાટો ના બોલતા કાપી નાખજો તો ના આ બધા ના કેવું વેલી તે સોય કરો તો કાળીમાં વાહણ ધોઈને તઈ કાંજ મૂકું તાણ ઓ પણ ચેક નહીં આવતી હાશ કંટાળી મૂકો હું કરો ખરા તડકો નીકળો હતા મેં કરું તો એ બાર કરે છે હું કહું તને જીતો પડતી નહીં પણ કેવું તો પડશે જ ને હું ઓહો ભણ આપો થોડી બીજું કશું કેવું નહીં બસ આટલું કોણ સમજી જો તો બેસી તો ધ્યાન આલો તું કે હમણાં 4 પૂળો કરી નાઈ કેશોની વાત નહીં કરતી હું ઓ વાહ આ તમારા પકન જઈ ઘરવાળા શૂટિંગમાં જાય ઓહો શૂટિંગમાં જાય જ્યાં ટિફિન વિફિન લઈને જ્યાં એ પેલું ફર્યા એ લઈને ફરી બધું મારી પેલી રિયારી પકડી તે હો પેલી નહીં પેલા ભુરિયાવાળી તો કાળીમાં એમના શૂટિંગ અંગાત હોય તો ફરા છોડ્યો અંગાત એમાં હું તમારી વાતોમાં ના આવું એ બધી વાતો કઈ ખોટું અમારે તો ઝઘડા થાય પેલા ઝઘડા જેવા થયા હતા આરામ મોનું હોય તો મોન ન કોઈ નહીં આ તો ખાલી ભાડીને તો તને કીધું ઓ વાહ તમે છો ભાડે એ ભાડે પેલા વલ્લાને છો એ નહીં ઈકન અને ખોટું મોટું ડોહાને પૂછે પાછો ડોહાન બિહારવા કીધું તો ના બિહાર્યો અને પેલી રહી ને એ રહી એને બિહારી ચો આવ્યા કરતો યાડ્યો તો પૂરી તો એમના અંગાત નહીં જતી એ તો અલગથી જાય આવો થતું ન કરું છે અરે મોન હતો મોન ન કોઈ નું એટલે ઓય મને કે મારે મોડા જવાનું છે ઓમ નહીં બનાવવાનું નાટક જ બધો ચાલુ થઈ જતો ને ખબર પડે છે મને અરે હો તું કઈ ના નહીં પૂરી એ બાઈકમાં પાછળ બેહી જઈ મારા ડોહાએ કીધું ને કે બિહાર હતી ના પાડી ચોખ્ખું મને બે ના બિહાર્યા તરકા મેં ખરાબ બપોરે હેડી ગયા પણ ના બિહાર્યા ના કરે નહીં ને એ ભૂરીને તો બીજા કલાકારો ના લઈ જાય હંગાત મને તો કે તરચી આવી જા મારો વાળો નકોમો છે એક નંબરનો નકોમો કેવું ખબર કાઢીમાં હું કોક બોલું ને તો મને બધા વેમિલી કહે છે ભાઈ એટલે મારે કોઈ બોલાતું નહીં હું કોક કહેવા જાવ એટલે કે તું શક કરે પણ આ નહીં એમનો લક્ષણ ના હારો કોઈ ખરાબ નહીં મોણા આવ્યા તારો એટલા તો પેલા તમને ખબર હે પેલા હું રેહીન જતી રહી આ બધું થયું એટલે આ હે તારો આ પણ તો શું નાના મોટો આજ સુતર છે કાલ સુતર છે એમ કરતા સુતરતા જ નહીં બેટા એવું જ નહીં બસ તમે તમારો છોકરો રો ને તમારા છોકરાને જેટલા નાટક કરવા એ 3 જણો ઠેલો લઈ દોડી હું તમારા પિયર જતી રહું મારા મનથી તમારો છોકરો સુધરશે પણ કોઈ તમારો છોકરો સુધરતો નહીં તમારો છોકરો તો પાછું જેવું હતું એવું બધું ચાલુ કરી નાટક ચેનો નાટક ઈડે ચાલુ કરે પાહો એ બધું નાટક કઈ ચાલુ છે તો ખબર મને આજ પડી ફરીથી તને કરે કીધું ભાઈ કીધું તો ગમે તેને પણ ખબર ના પડી જાય હવારે હોતી નીકળે ને તારની મને ખબર હતી બધું હું જોઈ જઈશું પણ બેટા જોયા વગર ડાયરેક્ટ જ ના કહેવાનું તને કીધું કે નહીં જોયા વગર તો નહીં એમના આગળ પેલી હિરોઈન આવે છે ને એ બધી થોડો ભાગ મારે કશું કેવું નહીં હું મારા પિયર જતી રહું મારે રહેવું જ નહીં હા તું બેટા એકમ બે તેરો આવતો જશે પછી હું વાત લઉં છું ટોટિયા બોટિયા ભાજી નાખો તું તમારો છોકરો તો શીખવા જ આવશે તો હજી હું એની લાયોમાં મરું નહીં હોય આ તો બે ના આજનો તો બે એના બધે પેલા વાતની ચોખટ કરવા દે મને ચોખટ કરી તમારા મનમાં બેવું બા મગે એને તો હું જોવાય ના રહું હોય જ્યારે હોય ત્યારે બીજો લઈ લઈને ફરફર કરે હવે બેટા સંજય
દાદા અને આજ ચમ વહેલો આવ્યો? કોણ હતો હા હા આજે શૂટિંગ વહેલા પતી ગયું ને સાહેબ ને જવાનું હતું બહાર એટલે વેરા છતાં મોકલી દીધી હું લેવું કોણી કોણી હું સરપંચ હું છે તારો ઓહો પાણી પીવું સરપંચ હું સરપંચ શૂટિંગ પતી જો અમને બોલાવો ગોડો અમને ગોડો બનાવો પણ હું છે એ તો કે પણ હું આ એમના મંદિર કરીશું જવા ગોડી સમજવાની કોને ગોડી બનાવવાની તારે તો ગોડી કહું છું પણ વાત તો હું છે એમ કે એ બધી વાતો બધી મને ખબર છે બધી વાતો મને ખબર છે આમ લે ઓ ચશ્મામાં જીવ ભરાઈ ગયો ઓય મારો જીવ જતો જીવ જતો અરે માના તો બોલવા દે લે પેલા મારી લે પછી બોલ શાંતિ રાખો બાબા મળ્યું લે બાપા તમારે મારો મારી લે પેલા લે આ બાપા પાઈલો તો ખાવ પડે હા બાપા બાબા વાત તો હું છે પાઈલો ચપ્પલ ખાવ મારા જોડે તો આપવાનું જ નહીં. એ જેના જોડે રખડતા હતા એના જોડે જો તેને બાપા ઓય ઓય પણ બાપા વાત ન હું છે એમનું કેવું તારા રોજ ના રોજ બધે ચાલુ જ રહે છે ને ખોટું તો બીજી ભાઈ શૂટિંગ કરો ને ભાઈ બાબા જોઈ શું ભાઈ બાબા આવા શૂટિંગ કરવા જઈ તું હા મોઢું બતાવ કોઈને રાખી લે તું પણ બાબા વાત તો હું છે તો ક્યાં હું જૂર જૂર કરે છે બારી નહીં હતી બાઈ ને હું કહે છે કંકો નીચે લઈને પડી બીજી લઈને ભાઈઓ એ તમે ફરતાય તમને ખબર હોય લઈને ભાઈઓ છું હાથું બોલો છો હાથું બોલ બાપા જોયા જુનાગઢ બારી કહેતી છે તારી મને હાવ કરી તો દેખી તો આવું બોલ કના લઈને ભાઈઓ એ નહીં કહેતી કના લઈને ભાઈઓ કના લઈને મને ભાઈઓ ખબર જેને લઈને ફરતા હોય એને લઈને બતા હું એમને એમ કરકે કરી છી ના ના આ બાપા ચલો તો મારા મોઢાથી બોલાવું છે બધું હું બોલું તમે હું બોલું ફરતા જ નહીં ના લાગે કોમ હારો કરતા નહીં બારી હોમાં થઈ જાય કોમ હારો કર્યો કે શું બારી હોમાં થઈ જાય માં હું હાવ કોમ બાપા તું લે કાલથી શૂટિંગ બુટિંગ બધું બંધ કર નાખ એ નરેશ વિજય અને કિશને બધા વાદે તું ચર્યો ને તે અને બાપા હું તારું ઘર પાક છે ઈવન તો કશું નહીં વાઢવાનું પણ બાપા એ તો એ પૂરી ને પૂરી લઈને તાર બાઈક પર બિહારવાની જ નહીં પણ બાપા એ તો ધંધો છે ને શૂટિંગ માં જઈએ એના બાપડી મોડું થઈ ગયું બાઈક નું બિહારી લઈ ગયું હું હતો તું પણ તારી બારી નહીં ગમતું ને હોય છે માં બારી તારે વેમ આટલો બધો ના કરાય હા એ તો હું શૂટિંગ માં બાપા પણ તમને હુકડીઓ મંગાવો તો વેપ ના થાય ખાવી હોય તો મને ઘેર ના કે ભૂખરી બનાવવા નહીં એ બોલ પેલે ભોંસા રોજ પેલા બિયાડોનો શોખ બનાવશે ને બટાકા બનાવશે ના ભાવ એવું બનાવી દેશે શાકભાજી ભાલ આવો તે પણ તું કઈ તાને બનાવ કે હું શૂટિંગ માં જવાનું બાપા જવાનું આ જવો તો બેહાડન ને કોઈ હિરોઈન ન જોઈ એ તો બિહારી એ પડતા બારી વેમ આટલું ના કરાય શૂટિંગ એ ધંધો કરે છે એ નોકરી જેવું છે અને આ બાઈક માં બિહારી એવું કીધું કે તને એમ કે છે એ તો કીધું છે ને ના ના મને કહેજે પેલા કીધું કે તમે જા બારી જ ઘર મત કાળી માય અને હું તો શું મગન દેવા પાવાની છે ના લે તું એ દાંતો લઈને ચાલો કોણ એ તો જોઈ ના છે આપણા કાળી માં આપણા ઘરથી પણ બિહારે ને આ ઈવોને મારા ઘરમાં ઝઘડો કરાય છે પણ કાળીમાં તમે હોતો રહો આગળ જેવું જેવું થાય છે ખાલી તું જો